જ્યારે મહેશની માનું અવસાન થયું તો તેની સોતેલી માએ મહેશ પર આરોપ લગાવી દીધો કે મહેશે મારી પુત્રી સાથે જબરજસ્તી કરી છે, જેથી તેનો બાપ તેને ઘરમાંથી કાઢી મૂકે અને તમામ મિલકત તેની પુત્રીને મળી જાય। જ્યારે મહેશના બાપે આ વાત સાંભળી તો તેણે મહેશને ખૂબ માર્યો અને પોલીસ તેની ધરપકડ કરીને કોર્ટમાં લઈ ગઈ, જ્યાં કોર્ટે 18 વર્ષના મહેશને ફાંસીની સજા ફટકારી અને 2 અઠવાડિયા પછી જ્યારે મહેશને ફાંસી આપવામાં આવી રહી હતી ત્યારે સોતેલી માં અને તેની પુત્રી મહેશને ફાંસી પર લટકતો જોઈને ખૂબ જ ખુશ થઈ રહ્યા હતા। ત્યારે જ અચાનક મહેશના ચહેરા પરનું સ્મિત જોઈને તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ, કારણ કે મહેશ તો પોતાની ઉંમર જો અને પોતાની કરતૂત જો, કોણ કહેશે કે 18 વર્ષનો બાળક આવી ગંદી હરકત પણ કરી શકે છે। આ ઉંમરના બાળકો તો રમતગમતમાં લાગેલા રહે છે, પરંતુ આખરે શું કારણ હતું કે તું આ બધું કરવા લાગ્યો? શું તારા મિત્રો તારા કરતાં મોટી ઉંમરના હતા કે પછી તારા ઘરનો માહોલ જ આવો હતો કે જેથી તું આટલું મોટું પાપ કરી બેઠો? ન્યૂઝ રિપોર્ટર મયુરી 18 વર્ષના મહેશને સવાલ કરી રહી હતી ત્યારે તેનો વિડિયો બનાવવામાં આવી રહ્યો હતો, જ્યારે તે જેલના સળિયા પકડીને માથું નમાવીને બેઠો હતો। આ સમયે ઘણા પ્રશ્નો તેને પૂછવામાં આવ્યા હતા, પરંતુ તે કંઈ બોલી જ નહોતો રહ્યો। ઘણા બધા સવાલો હતા જેના જવાબ મયુરીને જોતા હતા, પરંતુ જ્યારે તે છોકરો કંઈ ના બોલ્યો તો એવું કહીને તેનું અપમાન કરવા લાગી કે જ્યારે આ પાપ કરી રહ્યો હતો ત્યારે તો તને શરમ ના આવી? હવે જણાવવામાં શા માટે સંકોચ થાય છે? જો કે અત્યારે એક સાથે 2 અને પછી 3 વાતો વધુ ઉમેરતા એક રિપોર્ટ તૈયાર કરી દેવામાં આવી હતી કે 18 વર્ષના મહેશે પોતાની જ સોતેલી બહેન હિનાની ઇજ્જત પર હાથ નાખ્યો। આ એવા શબ્દો હતા જે દરેકને તેના પ્રત્યે નફરત મહેસૂસ કરાવતા હતા। કોઈએ કલ્પના પણ નહોતી કરી કે આ 18 વર્ષનો બાળક આવું ગંદુ કૃત્ય પણ કરી શકે છે। ભલે મહેશ 18 વર્ષનો હતો, પરંતુ તેનું શરીર ભરાવદાર હતું, તે તેની ઉંમર કરતાં મોટો દેખાતો હતો। તેનું સ્વસ્થ શરીર અને તેની શારીરિક રચના એવી હતી કે 18 વર્ષની ઉંમરે પણ તે 21 વર્ષનો આદમી લાગતો હતો। તે ન્યૂઝ રિપોર્ટર તો ત્યાંથી નીકળી ગઈ હતી, પરંતુ મહેશ એક ખૂણામાં બેઠો હતો, જે જેલમાં તે હાજર હતો। તે સમયે ત્યાં તેની જેવા ઘણા બાળકો હાજર હતા, પરંતુ તે બધા તેનાથી દૂર બેઠા હતા। બધા તેના વિશે ખરાબ બોલતા રહેતા હતા। અહીં આવ્યાને તેને 1 અઠવાડિયું વીતી ગયું હતું અને આ 1 અઠવાડિયું કોઈ ભયાનક સપનાથી ઓછું ન હતું। તેણે પોતાના મોંમાંથી એક શબ્દ પણ નહોતો કાઢ્યો। જ્યારે રાત્રે બધા સૂઈ જતા ત્યારે તે બેસીને રડતો રહેતો હતો અને પછી તે રોઈ રોઈને પોતાની માને યાદ કરતો રહેતો હતો કે તેની માં જીવતી હોત તો આજે તેની સાથે આ બધું ના થઈ રહ્યું હોત। અને પછી એવો પણ ડર હતો કે 1 અઠવાડિયા પછી તેને ફાંસી પર લટકાવી દેવામાં આવશે, એ પણ એક એવા ગુના માટે કે જેના વિશે તેણે ક્યારેય સપનામાં પણ નહોતું વિચાર્યું। મહેશ અત્યારે સૂવા માટે પથારી પર આડો પડ્યો હતો ત્યારે તેના કરતાં મોટી ઉંમરના અમુક લોફર પ્રકારના ગુનેગાર છોકરાઓ ત્યાં આવ્યા। બીજી જ ક્ષણે તેને કોલર પકડીને પલંગ પરથી પાડી દેવામાં આવ્યો અને કહેવા લાગ્યો કે અહીંનો દાદા હું છું, પલંગ ઉપર પણ હું જ સૂઈશ, તું જમીન ઉપર આડો પડીને સૂઈ જા। કોઈની સાથે દલીલ કર્યા વિના મહેશ એક ખૂણામાં બેસી ગયો હતો। તેના કપાળ પર હજુ પણ ઘણા ઘા અને સોજાના નિશાન હતા। પહેલા તો ગુનો કબૂલ કરવા માટે તેને ટોર્ચર કરવામાં આવ્યો હતો। મારના ડરના કારણે તેણે પોતે જ પોતાના મોંથી કબૂલ્યું હતું કે તેણે જ પોતાની સોતેલી બહેનની ઇજ્જત પર હાથ નાખ્યો છે। જો કે તે એટલો માસૂમ હતો કે તેને ખબર પણ નહોતી કે તેની ભૂલ શું છે, પરંતુ હાલમાં તેણે મારથી બચવા ગુનો કબૂલ કર્યો હતો અને પછી કોર્ટમાં તેને એ સજા ફટકારવામાં આવી હતી કે તેને ફાંસી આપવામાં આવશે। ના તો તેનો બાપ કંઈ બોલ્યો હતો કે ના તેની સોતેલીમાં આગળ વધીને તેને માફ કરવા માંગતી હતી। મૃત્યુનો ડર દિવસે ને દિવસે મહેશના ચહેરા પર દેખાઈ રહ્યો હતો। તે તો નિર્દોષ જ આ જુલમનો શિકાર બની રહ્યો હતો। ના તો જેલમાં યોગ્ય રીતે ખાવાનું આપવામાં આવતું હતું કે ના તો સૂવા માટે યોગ્ય પથારી હતી। જાનવરો જેવો વ્યવહાર કરવામાં આવી રહ્યો હતો મહેશ સાથે। તેની સાથે હાજર છોકરાઓ તેને એમ કહીને અપમાનિત કરતા રહેતા કે અમે તો ફક્ત ચોરી કરી છે તેથી જેલમાં આવ્યા છીએ,
પણ તું કેટલો હરામી છે, પોતાની બહેન સાથે જ. અરે સોતેલી હતી, પરંતુ હતી તો બહેન જ ને. તેની ઇજ્જત પર હાથ નાખી દીધો. તારા જેવા વ્યક્તિને તો કાપીને કૂતરાને ખવડાવી દેવો જોઈએ. આટલું કહ્યા પછી જેલના બધા છોકરાઓ મળીને મહેશને મારવા લાગ્યા. તેના તો નાકમાંથી પણ લોહી નીકળવા માંડ્યું હતું. હવાલદાર દૂર બેસીને આ દ્રશ્ય જોઈ રહ્યો હતો. તે પણ મહેશને નફરત કરતો હતો. જ્યારે તેને તેના પર થોડી ઘણી દયા આવી તો તેણે બીજા છોકરાઓને ભગાડ્યા હતા. પછી કોઈ નિર્જીવ વસ્તુની જેમ મહેશને ખેંચીને એક ખૂણામાં ફેંકી દીધો અને તેના ચહેરા પર પાણી નાખ્યું કે હોશમાં આવે તો ઠીક છે, નહીંતર ઉપાડીને લઈ જાઓ તેને જેલની હોસ્પિટલમાં. એ રાત્રે પણ મહેશને ઈજાથી પીડા થઈ રહી હતી અને રડી રહ્યો હતો. તેને તે સમય યાદ આવવા લાગ્યો જ્યારે તેની માનું અવસાન થયું હતું. તેનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું હતું. ત્યાર પછી મહેશના ઉછેર અને ઘરની સંભાળ રાખવા માટે મહેશના બાપે બીજા લગ્ન કર્યા હતા. તેને એ સમય યાદ હતો જ્યારે તેના પપ્પા તેના પર જીવ કુરબાન કરતા હતા. મહેશથી મહત્વનું તો તેમના માટે કંઈ હતું જ નહીં. જ્યારે નવીમાં ઘરમાં આવી હતી, દુલ્હન બનીને પપ્પાના રૂમમાં બેઠી હતી, ત્યારે મહેશના પપ્પા મહેશનો હાથ પકડીને તેને પોતાના રૂમમાં લઈ આવ્યા હતા, જ્યાં તેની નવીમાં દુલ્હન બનીને બેઠી હતી. ઘૂંઘટ ઉઠાવતા જ સૌથી પહેલા મહેશના પપ્પાએ પોતાની નવી પત્નીને એટલું જ કહ્યું હતું કે જો આ મહેશ મારો પુત્ર, મારો જીવ છે. આનાથી વધારે મને દુનિયામાં કોઈ પણ વહાલું નથી. જો તું ઈચ્છતી હોય કે આપણા સંબંધો સારા રહે તો તું મારા પુત્રનું દિલથી ધ્યાન રાખજે. આ શબ્દો સાંભળીને મહેશની સોતેલી માનો ચહેરો થોડો ઉદાસ થઈ ગયો હતો, પણ તેણે સ્મિત આપીને કહ્યું, તમે ચિંતા ના કરો. જેમ હિના મારી પુત્રી છે, એમ મહેશ પણ આજથી મારો પુત્ર છે. વાસ્તવમાં સોતેલીમાંના પણ આ બીજા લગ્ન હતા અને પહેલા લગ્નથી તેને એક પુત્રી થઈ હતી, જેની ઉંમર તે સમયે 19 વર્ષની હતી. તે રાત્રે સોતેલી માએ મહેશના પપ્પાને એ જ કહ્યું કે હું બંને બાળકોનું પૂરા દિલથી ધ્યાન રાખીશ. થોડા દિવસો સુધી તેણે બંને બાળકો પ્રત્યે સમાન વલણ જાળવી રાખ્યું. પોતાની પુત્રીને પણ અહિન્યા સમજાવીને લાવી હતી કે પોતાના બાપ અને ભાઈ પ્રત્યે સારું વલણ રાખજે. પણ જેટલો મહેશ માસૂમ અને નિર્દોષ છોકરો હતો, થોડી ઘણી મસ્તી જે તે પોતાની માની હાજરીમાં કરી લેતો હતો. પોતાની માના મૃત્યુ પછી તો તે સંપૂર્ણપણે ખામોશ રહેવા લાગ્યો હતો. તેનો સ્વભાવ એટલો બદલાઈ ગયો હતો કે કોઈ કામ હોય તો જ બોલતો, નહીંતર ના તો તે તેના મિત્રો સાથે રમતો કે ના તો ઘરની બહાર જતો હતો. પરંતુ રૂમમાં જ બેસીને પોતાનો અભ્યાસ કરતો રહેતો હતો. જ્યારે તેનાથી વિપરીત હિના ખૂબ જ જિદ્દી અને ખરાબ સ્વભાવની છોકરી હતી. તે દરેક વખતે પોતાની માને કંઈક ને કંઈક ફરમાઈશ કરતી રહેતી કે જ્યાં સુધી મામાના ઘરે હતા ત્યાં સુધી ના કોઈ પસંદગીની વસ્તુ ખાઈ પી શકતી હતી કે ના કોઈ પસંદગીના કપડાં પણ પહેરી શકતી હતી. પરંતુ હવે તો તે લગ્ન કરી લીધા છે, તારો પતિ આવી ગયો છે, કમસે કમ હવે તો મને રોજ મારી પસંદગીનું ખાવાનું બનાવી આપ અને મને નવા કપડાં લાવીને આપ. આટલું સાંભળ્યા પછી તેની માં તેને ઠપકો આપતા બોલી કે પોતાની જીભને તું કાબૂમાં રાખ. જોતી નથી કે મહેશ કેટલો સારો બાળક છે, તું એવી જ રીતે રહેવાની કોશિશ કર. જો અહિન્યા તારા બીજા પપ્પાને ખબર પડી ગઈ કે હું વિધવા નથી પરંતુ છૂટાછેડા લીધેલ છું, તો ના જાણે શું કયામત ઊભી થઈ જશે. ત્યાં પણ તારી અને મારી આવી હરકતોથી તારા સગા બાપે આપણને રાખવાની ના પાડી દીધી હતી. અહિન્યા પણ જો એવા પ્રકારની હરકતો કરી તો ના જાણે શું શું થશે. એટલા માટે અત્યારે પોતાની મર્યાદામાં રહે. હિના પણ થોડીવાર ચૂપ રહી હતી, પરંતુ જ્યારે તેણે માસૂમ અને નિર્દોષ મહેશને જોયો તો તેના પર હસતી રહેતી હતી. તે મહેશને હેરાન કરવાની તક શોધવા લાગી. તે દિવસે મહેશ પોતાનું લેશન લખી રહ્યો હતો. તેને ના તો હિનામાં દિલચસ્પી હતી કે ના તો પોતાની નવી મામાં. તે બેસીને કામ કરી રહ્યો હતો કે જ્યારે તેને બાથરૂમ જવાની જરૂર લાગી. જેવો જ તે ઊભો થઈને વોશરૂમમાં ગયો તો હિના તેના રૂમમાં ગઈ અને જઈને તેના હોમવર્કના પાનાને ફાડીને કચરામાં ફેંકી દીધા. જ્યારે મહેશ પાછો આવ્યો અને પોતાનો ચોપડો જોયો તો તે થોડો ગભરાઈ ગયો હતો. કહેવા લાગ્યો કે હમણાં જ તો મેં એટલી મહેનતથી અહિન્યા હોમવર્ક લખ્યું હતું, તે ક્યાં ગયું? તેનો અવાજ સાંભળીને સોતેલીમાં પણ તેની પાસે પહોંચી હતી.
કહેવા લાગી, શું મતલબ ક્યાં જઈ શકે છે? કોઈ બિલાડી કે વાંદરો થોડી હતો કે જે કૂદીને અહીંથી ત્યાં જતો રહ્યો. આ ચોપડામાં તો તે લખ્યું હતું, આમાં જ જોઈ લે. પરંતુ મહેશ સંપૂર્ણપણે ગભરાઈ ગયો હતો. સમગ્ર ચોપડાની ચકાસણી કરી, પણ તેણે જે હોમવર્ક લખ્યું હતું તે ક્યાંની હાજર નહોતું. બીજી જ ક્ષણે મહેશે કહી દીધું કે મારા ચોપડામાંથી કોઈએ હોમવર્કના પેજ ફાડી નાખ્યા છે. આટલું સાંભળતા જ સોતેલીમાં કહેવા લાગી કે શું મતલબ છે તારો? તું આરોપ લગાવી રહ્યો છે? બીજી જ ક્ષણે મહેશે હિનાને જોઈ હતી અને કહેવા લાગ્યો, હા, અહીંયા ફક્ત હિના જ હાજર હતી. કદાચ આ હિનાનું જ કામ છે. એવું લાગી રહ્યું હતું કે હિનાને તો જાણે લડવાનો મોકો જોઈતો હતો. તે ઊભી થઈને લડવા લાગી કે આ તું શું બકવાસ કરી રહ્યો છે? મને શું મળવાનું તારા હોમવર્કના પેજ ફાડીને? કોઈ કારણ વગર મારા ઉપર આરોપ ના લગાવ. તે સમયે જ મહેશના પપ્પા પણ ઘરે આવી ગયા હતા. જ્યારે આ આખો મામલો તેમની નજર સામેથી પસાર થયો તો કહેવા લાગ્યા કે હોય ના હોય કોઈએ તો આ કૃત્ય કર્યું છે ખરું. મહેશે પોતે તો પોતાની મહેનતથી લખેલું હોમવર્ક તો ફાડ્યું નહીં હોય. જો કે અત્યારે જે થવાનું હતું તે થઈ ગયું હતું. મહેશે પોતાના હાથ વડે આખી રાત જાગીને ફરીથી તે હોમવર્ક પૂરું કર્યું હતું. કારણ કે આવતીકાલે કોઈ પણ સંજોગોમાં તેને આ હોમવર્ક ટીચરને બતાવવાનું હતું. એ પછી તો હિનાએ એવી જીદ પકડી લીધી હતી કે જે શર્ટ મહેશને પસંદ હતો તે કાં તો ફાટેલો મળતો અથવા તો પછી પ્રેસ દ્વારા બળી ગયેલો મળતો. હવે તો મહેશને પાક્કી ખાતરી થઈ ગઈ હતી કે હિના જ છે જે તેનાથી ઈર્ષ્યા રાખે છે અને તેની વસ્તુઓને ખરાબ કરી રહી છે. એક દિવસ જ્યારે તેણે હિનાને પોતાના હાથ વડે તેના સ્કૂલ યુનિફોર્મ પર રંગ નાખતા જોઈ તો તે એકદમ ગુસ્સે થઈ ગયો અને કહેવા લાગ્યો કે હવે હું તારી ફરિયાદ પપ્પાને કરીને જ રહીશ. તે તો હદ પાર કરી દીધી છે. આજ સુધી મારું જે કંઈ પણ નુકસાન થયું તેમાં તારો જ હાથ છે. હું જાણી ગયો છું. હવે હું તને બિલકુલ નહીં છોડું. તે દિવસે મહેશના પપ્પા જ્યારે ઘરે આવ્યા તો તેણે તેના પપ્પાને સંપૂર્ણ ફરિયાદ કરી હતી કે તે મારી સાથે આવું વર્તન કરે છે. જ્યારે કડકાઈથી મહેશના પપ્પાએ હિનાને પૂછ્યું તો તેણે માથું નમાવી દીધું હતું. એ પછી તો મહેશના પપ્પાએ તે બંનેમાં દીકરીને ખૂબ અપમાનિત કર્યા હતા કે ફરીથી જો તમે લોકોએ મારા પુત્રને હેરાન કર્યો તો જોજો હું તમારા લોકોનો શું હાલ કરું છું. એક સેકન્ડ નહીં લાગે મને તારીમાં સાથે સંબંધ તોડવામાં અને ધક્કા મારીને આ ઘરમાંથી કાઢવામાં. તમે લોકો જાણતા નથી મારી બધી સંપત્તિ, મારી બધી મિલકત મારા પછી મારા પુત્ર મહેશની છે. જો ફરીથી મને આ પ્રકારની કોઈ પણ ફરિયાદ મળી તો મારાથી ખરાબ કોઈ નહીં હોય. તે સમયે તો મહેશ પોતાના રૂમમાં જતો રહ્યો. હિના અને તેની માં પણ રૂમમાં જતી રહી હતી. પરંતુ થોડી વાર પછી જ્યારે હિના અને તેની માં રૂમમાંથી બહાર આવ્યા તો બંને રડી રહ્યા હતા. રડતા રડતા તે બંને મહેશ પાસે ગઈ અને તેના પગે પડીને માફી માંગવા લાગી કે અમને માફ કરી દે. અમે તારી સાથે ખોટું કર્યું છે. હું હિનાને ખૂબ મારીશ. જો તું કહીશ તો હું આને હોસ્ટેલમાં મોકલી દઈશ. જ્યારે તેણે પોતાની સોતેલીમાં અને હિનાને પોતાના પગે પડતા જોયા તો મહેશ પાછળ હટી ગયો હતો અને તેમને ઉઠાવીને કહેવા લાગ્યો કે તમે લોકો આ બધું ના કરો. હું તમારી દિલથી ઇજ્જત કરું છું. બસ મારી બાબતોમાં દખલ ના કરશો. મને સારું નથી લાગતું. રમવું અને મજાક કરવી તેની જગ્યાએ, પરંતુ મારું નુકસાન કરીને ના જાણે હિનાને શું રાહત મળે છે. જો કે તે દિવસે તો મહેશે માફ કરી દીધા હતા. એ પછી હિનાનું પણ વર્તન મહેશ સાથે સુધર્યું હતું. જ્યારે સોતેલીમાં પણ હવે તેનું ધ્યાન રાખવા માંડી હતી. આમ પોતાની સોતેલીમાં અને સોતેલી બહેનના વર્તનમાં એકાએક બદલાવ જોઈને મહેશને કંઈક ખટકવા લાગ્યું કે આખરે તેઓ એકાએક કેવી રીતે બદલાઈ શકે. થોડા અઠવાડિયા આમ જ વીતી ગયા. ઘરમાં શાંતિ હતી તેથી મહેશના પપ્પા પણ ખુશ થઈ ગયા. પોતાની પત્ની અને સોતેલી પુત્રી હિના પ્રત્યેનું તેમનું વર્તન સારું થઈ ગયું હતું. તે જે કંઈ વસ્તુ મહેશ માટે લાવતા તે હિના માટે પણ લાવતા હતા. પરંતુ એ વાત હવે હિના અને તેની માના મનમાં ખટકવા લાગી હતી કે બધી મિલકતનો માલિક મહેશ હશે. બસ કોઈ એવો રસ્તો મળી જાય કે આ મિલકતમાં હિનાને પણ હિસ્સો મળી શકે. કંઈક ને કંઈક તો તેમના હાથમાં પણ આવવું જોઈએ. આખરે તે પણ તો આ ઘરમાં રહેતી હતી. આટલા મોટા ઉદ્યોગપતિની પત્ની હતી.
ભલે હિના નાની ઉંમરની હતી, પરંતુ લાલચમાં તો તે પોતાની માં પર ગઈ હતી. સારું પહેરવું, ઓઢવું અને ખાવું, હાથમાં પૈસા હોવા તો જાણે તેની પહેલી ઈચ્છા હતી. પછી બંનેમાં દીકરીએ જે ખેલ રચ્યો તે કોઈની પણ કલ્પના બહારનો હતો. એક દિવસ મહેશ પોતાના રૂમમાં જ બેસીને અભ્યાસ કરી રહ્યો હતો. સવારે તેનું પેપર હતું. તે બેઠો હતો કે જ્યારે તેની સોતેલી માં તેના માટે બદામ અને પિસ્તાનું દૂધ લઈને આવી અને મહેશને કહેવા લાગી કે લે બેટા, દૂધ પી લે. મહેશ પોતાની સોતેલી માની આટલી મહેરબાની સમજી નહોતો શક્યો. થોડો તે અભ્યાસમાં પણ વ્યસ્ત હતો, એટલે તેણે દૂધનો ગ્લાસ લીધો અને દૂધનો ગ્લાસ પીધા પછી જેવો જ તેણે બાજુમાં ટેબલ પર મૂક્યો અને પાછી પોતાની નજર પુસ્તકો પર નાખી, તો તેને બધું ઝાંખું ઝાંખું દેખાવા લાગ્યું. લખેલા શબ્દો બે દેખાવા લાગ્યા. એવું લાગતું હતું કે જાણે તે પોતાનો હોશ ગુમાવી બેઠો હોય. થોડી વાર પછી જ મહેશ બેહોશ થઈ ગયો અને ગાઢ નિંદ્રામાં જતો રહ્યો હતો. મહેશના સૂતાની સાથે જ તેની સોતેલી માએ હિનાને મહેશના રૂમમાં મોકલી અને પછી તેના કપડાને ફાડી નાખ્યા, મોં પર નકલી ઘાના નિશાન બનાવ્યા, વાળ વીખી નાખ્યા, આંખોમાં ગ્લિસરીન નાખ્યું જેથી આંસુ એકદમ વાસ્તવિક જેવા આવી શકે, અને પોતે તે પડોશમાં જતી રહી કારણ કે આ મહેશના પપ્પાનો આવવાનો સમય હતો. જેવો જ મહેશના પપ્પાનો ઘરે આવવાનો અવાજ આવ્યો તો ગાડીનો હોર્ન સાંભળીને સોતેલીમાં પણ ઘરમાં દાખલ થઈ હતી અને પોતે જ બોલીને કહેવા લાગી કે હું પડોશમાં સવિતાના ઘરે ગઈ હતી. જેવા જ બંને ઘરમાં પ્રવેશ્યા તો હિનાના રડવાનો અવાજ આવી રહ્યો હતો. બંને દોડીને મહેશના રૂમમાં ગયા હતા. સામેનું દ્રશ્ય એવું હતું જેવું તે બતાવવા માંગતા હતા. મહેશ સામે પલંગ પર બેભાન હાલતમાં હતો અને હિનાના ફાટેલા કપડાં અને તેની આંખોમાંથી વહેતા આંસુ અને તેના શરીર પર વિવિધ જગ્યાએના ઘા સ્પષ્ટ સાક્ષી આપતા હતા કે મહેશે તેની સાથે કંઈક ખોટી હરકત કરી છે. આટલું જોતા જ તેનો બાપ એકદમ ગુસ્સે થઈ ગયો. સોતેલી માએ તો ચીસો પાડતા અને રડતા તેની પુત્રીને ગળે લગાવી લીધી અને ચીસો પાડીને કહેવા લાગી કે તારી એટલી હિંમત કે મારી દીકરીની ઇજ્જત લૂંટી લીધી. આ હેવાને મારી દીકરીની ઇજ્જત લૂંટી લીધી અને આને જરાય શરમ ના આવી. તેને તો સંબંધની બિલકુલ પરવા જ નથી. જ્યારે મહેશના પપ્પાએ હિનાની હાલત જોઈ તો તે ગુસ્સાથી લાલ થઈ ગયો અને તેના ગાલ પર ઘણા બધા થપ્પડ મારી દીધા. માર ખાઈને મહેશ પણ ભાનમાં આવી ગયો હતો. તે તો સમજી જ નહોતો શક્યો કે થયું શું છે. જ્યાં સુધી તેને સચ્ચાઈ ખબર પડી ત્યાં સુધી ઘણું મોડું થઈ ગયું હતું. તે રડવા લાગ્યો અને પોતાના બાપ સામે હાથ જોડીને કહેવા લાગ્યો કે મેં કંઈ નથી કર્યું. હું તો અહીંયા સૂઈ રહ્યો હતો. શું થયું શું નહીં મને કંઈ ખબર નથી. ચોક્કસ આ હિનાનું કાવતરું છે. તમે જાણો તો છો કે તે મને આ ઘરમાં સહન નથી કરી શકતી. આ બંને તમને મારી વિરુદ્ધ ઉશ્કેરે છે. પરંતુ એવો થપ્પડ મહેશના મોઢા પર પડ્યો કે તેના નાકમાંથી લોહી નીકળવા માંડ્યું હતું. પોતાના પુત્રની ભૂલને ઢાંકવાને બદલે મહેશના પપ્પાએ તરત જ પોલીસને ફોન કર્યો અને રેપ કેસમાં તેને અંદર કરાવી દેવામાં આવ્યો. તે આશ્ચર્યથી પોતાના બાપને જોઈ રહ્યો હતો. પોતાની માની પણ સોગંદ ખાઈ લીધી, પરંતુ માની સોગંદ ખાધા પછી પણ તેને થપ્પડ જ પડ્યો હતો. પોલીસ તેને પકડીને લઈ ગઈ હતી. મામલો કોર્ટ સુધી પહોંચ્યો. લોકોનું કહેવું હતું કે જ્યારે સગો બાપ પોતાના પુત્રની વિરુદ્ધ છે તો સ્વાભાવિક વાત છે કે પુત્ર ખરેખર ગુનેગાર હશે. બધી હમદર્દી હિના સાથે હતી અને મહેશ કસૂરવાર ઊભો હતો. કહેવામાં આવ્યું કે હવે આને મૃત્યુદંડની સજા આપવામાં આવશે. મૃત્યુદંડની સજા સાંભળીને મહેશનું શરીર ધ્રુજી ઉઠ્યું હતું. તે ભાગીને પોતાના બાપ પાસે ગયો હતો. દરેક લોકો તેને પાછળ ફરીને જોઈ રહ્યા હતા. તે પોતાના બાપના પગમાં પડી ગયો અને રડીને કહેવા લાગ્યો કે પપ્પા, મેં એવું કંઈ નથી કર્યું. હું મરવા નથી માંગતો. મહેરબાની કરીને મને બચાવી લો. તમે તો મને પાયલટ બનાવવા માંગતા હતા ને. મારી માં પણ એવું જ ઈચ્છતી હતી કે હું બહુ મોટો માણસ બનું. તો પછી તમે મને કેવી રીતે મરતા જોઈ શકો? મને ખૂબ જ ડર લાગી રહ્યો છે. મારે જીવવું છે. તમારી સાથે રહેવા માંગુ છું. મહેરબાની કરીને મારા પર વિશ્વાસ કરો. પરંતુ તેનો બાપ તેને ધિક્કારીને ત્યાંથી ચાલ્યો ગયો હતો કે ના, આમ એક છોકરી સાથે અન્યાય થશે. પોલીસ તેને પકડીને બાળકોની જેલમાં લઈ ગઈ હતી. બરાબર 2 અઠવાડિયા પછી તેને ફાંસી આપવાની હતી.
2 દિવસ સુધી તો તેને ખાવાનું જ નહોતું આપવામાં આવ્યું અને ખૂબ માર મારવામાં આવ્યો હતો, બયાનો લેવામાં આવ્યા હતા, ખૂબ જ ટોર્ચર કરવામાં આવ્યો હતો. જો કે ભારતમાં એવો કાયદો છે કે જેલમાં આવનાર બાળકોની અલગ જેલ બનાવવામાં આવશે, તેમના પર કોઈ પણ પ્રકારનો જુલ્મ નહીં કરવામાં આવે, પણ ત્યાં તેમને ભણાવવા ગણાવવામાં આવશે, તેમની સારી રીતે દેખરેખ કરવામાં આવશે, તેમને સારા માણસ બનાવવા માટે તમામ પ્રયાસો કરવામાં આવશે. પરંતુ મહેશ સાથે આવું કંઈ પણ નહોતું બન્યું. સાથે સાથે કોન્સ્ટેબલો તેને આખો દિવસ હેરાન કરતા રહેતા અને રાત્રે ત્યાં બદમાશ છોકરાઓ તેને તમામ પ્રકારની તકલીફો આપતા હતા. આખરે એ દિવસ પણ આવી ગયો જ્યારે મહેશને ફાંસી આપવાની હતી. આ પ્રસંગે માત્ર હિના જ નહીં પરંતુ તેની માં અને મહેશનો બાપ પણ હાજર હતો. મહેશને ફાંસીના માંચડે લઈ જવામાં આવી રહ્યો હતો. તેણે એકવાર પણ પાછું વળીને પોતાના બાપને નહોતો જોયો. હા, પણ એક નજર હિના પર જરૂર નાખી હતી. તેની નજરમાં એવું કંઈ હતું કે હિના સ્તબ્ધ થઈને નજર ફેરવવા મજબૂર થઈ ગઈ. તમામ ઔપચારિકતાઓ પૂરી કર્યા બાદ મહેશને ફાંસીના માંચડે લઈ જવામાં આવ્યો. બધાને લાગતું હતું કે તેના ચહેરા પર મૃત્યુનો ડર હશે, પણ ના, તેના ચહેરા પર એક સ્મિત હતું. હસતા હસતા તેણે પોતાની સોતેલી માં અને બહેન તરફ જોયું હતું. તેની નજરમાં એક વિચિત્ર અસર હતી. બંને ગભરાઈને એકબીજાનો ચહેરો જોવા લાગી. તેમણે વિચાર્યું હતું કે આજનો દિવસ તેમના જીવનનો બહુ મોટો દિવસ હશે. આખરે તમામ મિલકત હવે સોતેલી માં અને તેની પુત્રીના હાથમાં આવવાની હતી. જેવી જ ગળામાં દોરડું નાખીને મહેશને ફાંસી આપવામાં આવી રહી હતી કે ત્યારે જ એક મહિલા ચીસો પાડતી પાડતી ફાંસીના માંચડે દાખલ થઈ અને કહેવા લાગી કે મહેશ, દીકરાને છોડી દો, તે નિર્દોષ છે, તેને કંઈ ના બોલો, ભગવાન ખોટું બોલનારને સજા કરે. અરે ભગવાનનો ક્રોધ વર્ષે જેમણે નિર્દોષ બાળક પર આરોપ લગાવ્યો. દરેક લોકો પાછળ ફરીને તે મહિલા તરફ જોવા લાગ્યા હતા. તેનો અવાજ સાંભળીને તો હિના અને તેની માના ચહેરાનો રંગ ઉડી ગયો હતો. તે રડતા રડતા આગળ વધી. આ મહિલા, જેની ઉંમર લગભગ 45 થી 50ની વચ્ચે હતી, તે મહેશના ઘરે કામ કરતી હતી. તેમના ઘરની ખાસ નોકરાણી હતી. તેણે બધાની સામે જે વાત જણાવી, તેણે તો વાતનો મતલબ જ બદલી નાખ્યો હતો. તે મહિલાએ કહેવાનું શરૂ કર્યું કે મહેશનો કોઈ દોષ નથી, તે તો એક નિર્દોષ માસૂમ બાળક છે. સમગ્ર દોષ આવવાવાળી નવી પત્ની અને તેની પુત્રીનો છે. તે મહેશને ખૂબ હેરાન કરતી હતી, ત્યાં સુધી કે મહેશને દૂધમાં દવા ભેળવીને આપવાથી માંડીને રૂમમાં પોતાની જ પુત્રીને કપડાં ફાડીને મોકલવા સુધી. બધું કરેલું તો તેની સોતેલી માનું હતું. આ બધું તેણે પોતાની આંખોથી જોયું હતું. પરંતુ આ ખતરનાક મહિલાથી ડરીને હું મારું મોં ના ખોલી શકી. પણ ઘણી રાતોથી મારા સપનામાં પહેલી માલકીન એટલે કે મહેશની સગીમાં આવીને એવું કહી રહી હતી કે મારા દીકરાની તરફેણમાં જુબાની આપ. મારો પુત્ર જો મરી ગયો તો મારી આત્માને ક્યારેય શાંતિ નહીં મળે અને હું તને ક્યારેય માફ નહીં કરું. બસ હું વધુ ચૂપ ના રહી શકી અને દોડીને આવતી રહી. સચ્ચાઈ સામે આવવાની જ વાર હતી કે સોતેલી માં અને તેની પુત્રી તો નિયંત્રણ બહાર જતી રહી અને કહેવા લાગી એવું કંઈ નથી, તે ખોટું બોલી રહી છે. પરંતુ હકીકત સામે આવી ગઈ હતી. મહેશને સન્માનપૂર્વક નિર્દોષ જાહેર કરવામાં આવ્યો. જ્યારે તે બંનેમાં દીકરીને ત્યાં જ જેલમાં ધકેલી દેવામાં આવ્યા. આ ઉપરાંત મહેશના બાપે તે મહિલાને છૂટાછેડા પણ આપી દીધા હતા. મહેશના બાપને ખૂબ પસ્તાવો થઈ રહ્યો હતો. કાલની આવેલી એ મહિલા અને તેની પુત્રીને ખાતર તેણે પોતાના પુત્ર તરફ શંકાની નજરે જોયું હતું. તેને માર્યો હતો ત્યાં સુધી કે પોતાની સામે પોતાના પુત્રને ફાંસી પર લટકાવવા જઈ રહ્યો હતો. ત્યાર પછી તે હાથ જોડીને પોતાના પુત્રની માફી માંગવા લાગ્યો. મહેશે પોતાના બાપના હાથ પકડી લીધા. તે ખૂબ જ ભાંગી પડ્યો હતો કે તેનો બાપ જે દુનિયાના લોકોની વાતોમાં આવીને તેને ફાંસી સુધી પહોંચાડવાનો હતો. એક લાંબો સમય લાગ્યો હતો મહેશને પોતાના બાપ સાથે ફરીથી વાત કરવામાં. આ ઘટના બાદ મહેશના પપ્પાએ ફરીથી લગ્ન નહોતા કર્યા.